હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવીએ ને એટલે થોડા જ દિવસમાં કાળી પડી જાય છે. જો ફ્રીઝરમાં મૂકીએ તો કઠણ થઈ જાય છે અને જ્યારે ઉપયોગમાં લેવી હોય ત્યારે યાદ રાખીને થોડા સમય પહેલાં ડબ્બાને બહાર કાઢી લેવો પડે, એટલે વધારે કાળી પડી જાય છે. તો આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન તમને આ વિડીયોમાં મળી જશે. તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો. તો ચલો મારી સાથે આદુ મરચાંની પેસ્ટ લાંબા સમય સુધી લીલીછમ રહે અને નરમ રહે તેવી રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા 500 ગ્રામ લીલા ફ્રેશ મરચાં છે, 250 ગ્રામ તીખા અને 250 ગ્રામ મીડિયમ તીખા મરચાં મેં લીધા છે. જો તમે વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોવ તો બધા જ તીખા પણ લઈ શકો અને મીડિયમ તીખું ખાવાનું પસંદ કરતા હોવ તો બધા જ મીડિયમ તીખા મરચાં લેવાના. આ મરચાંમાંથી કોઈ મરચાં પીળા અથવા લાલ કે ખરાબ હોય તો તેને અલગ કરી લઈશું. ત્યારબાદ મરચાંમાંથી દાંડલી છે તે રિમૂવ કરી દઈશું. આપણે મરચાંની પેસ્ટને સ્ટોર કરવાના છીએ એટલે તેમાં જે ખરાબ મરચાં હોય તે તો કાઢી જ નાખવાના. બધી જ દાંડલી અલગ કરીને મરચાંને 3 થી 4 પાણીથી સારી રીતના ધોઈ લેવાના. આ રીતના હાથથી હળવે હળવે મસળીને ધોવાના છે, એટલે મરચાં ઉપર કોઈ માટી કે ધૂળના રજકણો હોય તો તે દૂર થઈને ચોખ્ખા થઈ જાય. ત્યારબાદ તેમાંથી પાણી નિતારીને તેને કોટનના કપડામાં પાથરીને આ રીતના છૂટા છૂટા કરી દેવાના, એટલે બિલકુલ કોરા થઈ જાય. ત્યારબાદ આ 250 ગ્રામ આદુ છે, એટલે કે મરચાં કરતાં અડધું લઈશું. આદુનું પ્રમાણ તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. ચોઈસ મિત્રો તમારી પાસે છે. આદુને મેં 3 થી 4 પાણીથી સારી રીતના ધોઈને કોરું કરીને લીધું છે. હવે તેની છાલ કાઢી લઈશું. મિત્રો, આદુ જમીનની અંદર થાય છે એટલે માટીનું પ્રમાણ થોડું વધારે હોય છે, તો તેને ખૂબ જ મસળીને ધોવું અને આ રીતના ખાચા હોય ને તેમાંથી સારી રીતના છાલને કાઢી લેવી. આ રીતના બધા જ આદુની છાલ ઉતારી લઈશું. આ રીતના બધા આદુની છાલ ઉતરી જાય પછી તેને નાના ટુકડામાં સમારી લેવાનું છે. આદુ અને મરચાંને ધોઈને બંનેમાં બિલકુલ પાણીનો ભાગ ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. એવું લાગે તો થોડી વાર પંખા નીચે સૂકવી દેવાનું. ઘણા લોકો આદુ મરચાંની સાથે લસણની પણ પેસ્ટ કરે છે. જો તમારે લસણ ઉમેરવું હોય તો તમે પણ ઉમેરી શકો છો. આ મોટા મરચાં છે તેને નાના ટુકડામાં કટ કરી લઈશું. હવે લઈશું મિક્સર જાર, તેમાં સમાય એટલા મરચાં અને આદુને એડ કરીશું અને 2 ટીસ્પૂન મીઠું અને 2 ટીસ્પૂન તેલ એડ કરીને ક્રશ કરી લઈએ. ફાઇન પેસ્ટ નથી કરવાની, દરદરી રાખવાની છે. થોડી ક્રશ થાય એટલે ચમચી વડે ઉપર નીચે કરીને પછી થોડા ફરી આદુ મરચાં એડ કરીને ક્રશ કરી લઈએ. બસ આ રીતના દરદરી પેસ્ટ બનાવવાની છે. હવે તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. બાકીના આદુ મરચાં છે તેને પણ આ જ રીતના ક્રશ કરી લઈશું.
હવે છેલ્લે 1 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. લીંબુ અને મીઠું પ્રિઝર્વેટિવનું કામ કરે છે, એટલે લીંબુ અને મીઠું ચોક્કસ એડ કરજો અને પેસ્ટનો કલર પણ સરસ ગ્રીન જ રહેશે. અને હા, આ સ્ટેજ ઉપર તમારે થોડો હળદર પાવડર ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો. હું એટલા માટે નથી ઉમેરતી કે ઘણી રેસીપીમાં આપણે હળદર પાવડરનો ઉપયોગ નથી કરતા, એટલા માટે. હવે બધું સારી રીતના મિક્સ થઈ જાય ને એટલે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી દેવાની. કન્ટેનરને પાણીથી સારી રીતના ધોઈને પછી તેને કોટનના કપડાથી એકદમ કોરું કરીને પછી પેસ્ટ ભરવાની. તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન કલર આવ્યો છે. આ રીતના પ્રેસ કરતા જવાનું અને ભરતા જવાનું. જેવો પેસ્ટનો કલર એકદમ જોતા જ ગમી જાય તેવો છે, એટલા માટે જ આપણે મીઠું ઉમેરવું જરૂરી છે. મેં 500 ગ્રામ મરચાંની સામે 6 ટીસ્પૂન મીઠું એડ કર્યું છે. મીઠું, લીંબુ અને તેલથી પેસ્ટનો કલર આવો ને આવો ગ્રીન જળવાઈ રહે છે લાંબા સમય સુધી અને પ્રિઝર્વેટિવનું કામ પણ કરે છે. પછી ઢાંકણ ઢાંકીને ફ્રીઝરમાં રાખી દેવાનું. હવે તમે આ કન્ટેનરને ફ્રીઝરમાં લાંબા સમય સુધી રાખશો ને તો પણ તમારી પેસ્ટ કાળી પણ નહીં પડે અને કઠણ પણ નહીં થાય. એકદમ સરસ ગ્રીન અને નરમ જ રહેશે. જો તમારે થોડી પેસ્ટ અને નાના કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં રાખવી હોય તો પણ રાખી શકો. કોઈ પણ રસોઈમાં ઉપયોગમાં લેવી હોય તો તમે સહેલાઈથી લઈ શકો. આ મેં નાના કન્ટેનરમાં ભરી તેને ફ્રીઝરમાં નહીં મૂકવાની, ફ્રીજમાં મૂકવાની. અને આ મોટો ડબ્બો છે તેને ફ્રીઝરમાં મૂકવાનો છે. તો આ જ રીતના તમે પણ આદુ મરચાંની પેસ્ટને સ્ટોર કરશો તો તમારી પણ પેસ્ટ આવીને આવી લીલીછમ અને નરમ જ રહે છે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.